ગાડી આ ગઈ બરોબર બરોબર. તો આપણે આવી ગયા ગાંઠિયા ખાઈને. શાંતિ છે ને સુઈ ગયો. બાય. સોરી, પેલા આપણે છે ને લેપટોપમાં જે કામ બાકી છે ને એ પહેલાં પતાવી લઈએ, પછી આપણે છે ને સુઈ જાય. ઓકે, બાય. તો ભાઈ આપણે આજે કેટલા સમય પછી પાછી આપણે રીલ ઉતારી લીધી અને ટેબલ લેપટોપ ને બધું એમને પડ્યું છે. ઉભા રહે 5x કરીને બધું એમને પડ્યું. પહેલાં એને બધી મુદ્દા એ ઓલું વાયર એમને લટકે, વાયર એમને લટકે, તો એ બધી પહેલાં મૂકી દે, પછી આપણે આપણું કામ જે બાકી છે નહીં નાખીએ. હજી એક કંઈક સારી એવી રીલ ઉતારવાનો વિચાર હોય, પહેલાં એ બધું આ બધી મૂકી દઈએ, પછી આપણે રીલ ઉતારીએ. ઓકે, તો આપણે નીચે ગોડાઉનમાં કામ કરી આવીએ. મિત્રો, મેં આગળ એક વાત નોટિસ કરી કે જે હું મારા રીતે કોન્ટેન્ટ બનાવું ને એમાં વ્યૂઝ વધારે, અને જે એટલે ટૂંકમાં કોકને પૂછીને કોકના જેવું કોપી કરીને જે એ કોન્ટેન્ટ બનાવીએ ને કોન્ટેન્ટ હા વही जो भी बोलते हैं मुझे मालूम नहीं, એમાં વ્યૂઝ ઓછા આવે. કારણ કે એ તો મને નથી ખબર એનું મિનિંગ હોય, પણ મેં મારું કોન્ટેન્ટ બનાવ્યું તો એમાં વ્યૂઝ વધારે આવે. જેમ કે આને પહેલાંમાં તમે જોયું હોય તો 1.4K થઈ ગયું હતું, મમ્મી પાવરવાળું લખી ગયેલું અરે શોર્ટમાં આપણે યુટ્યુબમાં. તો પહેલાં હું જે કાર્સ વગેરેના એના શોર્ટ મૂકી ગયેલા જ છે, નીચે જ છે, તમે જોજો એકવાર. એમાં જરી કે વ્યૂઝ નથી આવ્યા, પણ આ જે મેં મારી રીતે કોન્ટેન્ટ બનાવ્યું એમાં જરૂર વ્યૂઝ આવ્યા. એટલે હવે હું કંઈક સારું હજી એવું કોન્ટેન્ટ વિચારું છું, હજી એક બનાવવાનું મને યાદ આવે એવું કંઈક સારું. કારણ કે આમાં વિચારવું બહુ અગત્યનું નથી, કારણ કે કેટલી ભાતના કોન્ટેન્ટ યાદ આવતા હોય. એટલે આપણે પેલા નીચે ગોડાઉનમાં કામ કરી આવે. તું તારું કામ કરીને તને કોઈ બોલાવે, અમારે વચમાં ડબકા ચાલુ જ હોય. ઓકે, પહેલાં નીચે કામ પતાવી આવીએ, પછી આગળ આવી મળીએ. મિત્રો, અત્યારે રીલનો કાંઈ આપણે ઉપાય નથી કરતા. પહેલાં આપણે નીચે કામ પતાવીએ, પછી આપણે વિચારીશું કંઈક. અત્યારે આમ કંઈક સારો એવો મોસમ થઈ ગયો છે, જેવું હોય આપણે પહેલાં આપણે ગોડાઉનના કામ પતાવીએ. તો એવડો મોટો ગોડાઉન છે મારો. એક વસ્તુ બતાવું, 5 kg 20 किलो का 10 किलो का ही है, 20 किलो का किधर इधर है। ये 20 किलो का है। इसका बहुत है ना चाड़ा चिकड़ नहीं करने का ना, ऐसा ही अकड़ निकल रहा है। और गाइस, बेहतरीन बात, हमारे पास एक बड़ी भी है जो अभी फूल काट खा चुकी है। मैं हिंदी में क्या बात कर रहा हूँ अबे, इसमें से पाउडर निकल रहा है और मेरी आवाज़ भी गूंज रही है थोड़ा नहीं। वो क्या, हम बाहर गए थे ना, तो हिंदी मुझे वहाँ बोलनी पड़ी, इसलिए मारे ने हिंदी बोलવું પડ્યું, એટલે મને અત્યારે હિન્દી બોલવાની વધારે મજા આવે. ઓકે, લાઈક કરી દેજો. તો ગાઈસ, કામ પૂરું થઈ ગયું, હવે આપણે ઉપર ભાગીએ. ઓકે, ઉપર જઈને મળીએ. તો બેન નીચે ક્યાં હે, આપણે નીચે જઈને જોઈએ શું કરે. ઓકે, લાઈક કરી દેજો. પહેલા તો એ એનું કામ કરે છે, આપણે હે ને આપણે કામ કરી નાખીએ, સ્ક્રિપ્ટ બનાવીએ, એક રીલ બનાવી છે ને. ઓકે, નકર પાછો વિચાર નહીં આવે. તો મમ્મીની આવી ગયા હતા, વાડીએ ગયા હતા, અને દીવાબત્તી થઈ ગયા છે. પહેલાં આપણે દહીં લઈ આવીએ. ઓકે, અહીંયા જ રહેજો, પછી આપણે જમી લઈએ, પછી બ્લોગ ઉતારીએ.
चुका है। और इसमें खिचड़ी और इसमें कुछ बन रहा है, मुझे मालूम नहीं। ओके, फिर खाने के बाद मिलते हैं। તો પથારી થઈ ગઈ છે, તો આપણે વ્લોગને એન્ડ કરી દઈએ. ઓકે, તો તમને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય.